ભરૂચ દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો યથાવત. ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ આજે આવી ગયું છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. પરંતુ વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનું સુરસુર્યું થઈ ગયું. ચેરમેન પદના દાવેદારની જ કારમી હાર થઈ ગઈ. 900 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું, જેના પર સૌની નજર મંડાયેલી હતી. અરુણસિંહ રણાની પેનલના ફાળે 2 બેઠક, ઘનશ્યામ પટેલની પેનલની 10 બેઠક, 3 અપક્ષ ઉમેદવારોનું વિજય. કુલ 15 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ હતી. પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. હું ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા. હું પ્રખર ઘનશ્યામભાઈનો ટેકેદાર. મીડિયાના મિત્રો કહે છે કે એક મતથી જીતા, પણ જીતાવો સિકંદર. આ જીત એમના વહીવટની છે. 2008 થી શરૂ કરેલી જે વહીવટ, લોકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા, પૂરતા પ્રમાણમાં જે જરૂરિયાત હતી, બોનસ તો બોનસ આપ્યું છે. અને દિવાળી નજીક છે એટલે નવું બોનસ બી સારું મળશે. અને હવે પછી એમનો ટ્રાય એવો બી રહેશે કે ભાઈ જે દૂધ મંડળી અને જે દૂધ ભરનારાઓ જે છે એમને સારામાં સારા ભાવો મળે, એના માટેનું. અને ભાજપ પ્રેરિત પેનલ હતી એટલે એમને બધાએ મેન્ડેટનો સ્વીકાર કરીને મતદારોએ છે તે ઘનશ્યામભાઈને જીત અપાવી છે. બોલો ભારત માતા કી જય. ઉપરથી રાખો. ઘનશ્યામમાં 15 સીટનું પરિણામ આવી ગયું છે. કેવું રહ્યું તમારું? 15 માંથી મોટાભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળ્યું છે. આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને મારા શુભેચ્છક મિત્રોનો પણ આભાર છે. હવે આવનાર ચૂંટણીની અંદર શું ડિસ્ટ્રિક્ટ બેન્ક કે એપીએમસીમાં આપણી પેનલો જંગલો છે? મેન્ડેટ મુજબ કામ કરીશું. ઘનશ્યામભાઈ, તમારી સામે હરીફ પેનલ થઈ છે, એ ઉમેદવારોને શું મેસેજ આપશે? મારે મેસેજ આપવાના બદલે મતદારો જ આટલો મોટો મેસેજ આપ્યો છે, જાકારો આપ્યો છે, સમજી જવું જોઈએ એમને. ઘનશ્યામભાઈ, આપના ઝોનમાં આપને બહુ પાતળી સરસાઈ મળી છે, એનું કારણ કે એક મતે જીતે તો પણ જીતેલો ઉમેદવાર કહેવાય. મારી આગળ મની પાવર, મસલ્સ પાવર, દાગ દબાણ, ધાક ધમકી જે બધું આવ્યું છે તેના લીધે થોડો ફેર પડે, પણ પડે આવે. ચૂંટણી છે, તેને જે કરવું હોય તે કરે, જે જીતે તે સિકંદર. આગળની રણનીતિ કઈ રીતે રહેશે? વિકાસ, વિકાસ ને વિકાસ. અમે વિકાસ કરતા આવ્યા છે અને વિકાસ કરતા જ રહીશું.